ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા બ્લોગમાં। તો આજે હવારના વાગી ગયા છે 7 ને આજે આપણે જવાનું છે કસરત કરવા। તો ઘણા સમય પછી ગામડામાં હવાર થઈ ગઈ છે એટલે આપણે જઈશું સૂર્ય નમસ્કારની થોડી કસરત કરશું ને પાછા વહી આવશું। તો ચાલો જઈએ। गाइस तो આપણે સરસ મજાની કસરત કરી નાખી છે ને સુરેશ દાદા પણ આખા નીકળી ગયા છે। જો બહુ મસ્ત લાગે ને અત્યારમાં આપણે અહીં શું કહે ધરાબા માથે કસરત કરવા આવી કે નહીં એટલે આપણે બોલવીને એટલે આજુબાજુને બધા ઘરોમાં સાંભળાય એટલે આપણે થોડુંક ધીરેથી બોલવી પછી મોડેકથી બોલશું। ચાલો તો આપણે સરસ મજાના નાસ્તા પાણી કરી લઈએ અને પછી મળીએ। આપણે આવી ગયા છે ફરીથી નાસ્તા પાણી કરીને। આપણે સવારમાં જ નાસ્તા પાણી કરી લીધા હતા। તમને ખબર હશે સવારમાં આપણે થોડી કસરત કરી હતી, સૂર્ય નમસ્કારને એવું કર્યું હતું અને ઘણા સમય પછી આપણી સવાર ગામડામાં થઈ હતી। કેટલાય સમય પછી હું ને ગામડામાં આવીને આપણે દાંતણ પાણી કર્યા અને નાસ્તા પાણી કરી લીધા। નાસ્તામાં તો શું કહેવાય પુડલાને એવું ખાધું હતું, આપણે ડાયટિંગ ઉપર સવી એટલા માટે તો પુડલાને એવું ખાધું હતું। અને આજે છે ને દિવાળીની ઘર સફાઈ કરવાના છીએ તો આજ ઘર કાઢ્યું છે મેં તો કેટલું બધું તો હું તમને બતાવીશ કે એમાં પહેલાંનું શું છે એ હું તમને બતાવીશ અને પહેલાં એની હાસવીને હંગરીને રાખ્યું હોય ને એ હું તમને બતાવીશ। તો ચાલો આપણે ઘરકામ કરી લઈએ। અને હા બીજું તો એ કે કાલના બ્લોગમાં મેં એક રુદ્રાક્ષનું ઝાડું બતાવ્યું હતું। એ ઝાડું તે અમારા બાજુવાળાના ઘરે છે ને છે મોટું છે અને એમાં નાના રુદ્રાક્ષ આવેલા છે તો હું તમને બતાવીશ, ત્યાં લઈ જઈશ ને રુદ્રાક્ષ હાસા રુદ્રાક્ષ આવો પછી ખોટા નહીં। તો કોના ઘરે છે અને કોઈ જોયેલું છે રુદ્રાક્ષનું ઝાડું હાસા રુદ્રાક્ષ કોઈ જોયેલા છે તે જરીક કોમેન્ટમાં કરી દેજો ને એકવાર તો હું તમને ત્યાં જઈશ બતાવીશ। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો હું તમને એક વાત કહું કે તમે ક્યારે મકોડાની જાન જોઈ? મકોડાની જાન જોતી હોય ક્યારે જોઈ? તમે ન જોઈ હોય ને જોઈ હોય એને મુબારક પણ ન જોઈ ને હું તમને બતાવું। હું અહીં કપડાં ધોતી હતી તો એ મકોડાની જાન ચાટી હતી તો હું કહું તમને બતાવી દઉં હાલો દેખો। લાઈનમાં જઈને ને મકોડાની જાન કહેવાય ગાઈસ। એક લાઈન ટકડી છે એક જ હરખા મકોડા કોકની જાન લઈને જાય છે ભાઈ। જોયું કેવા ટુબુક જાય છે બધાય, આને કહેવાય મકોડાની જાન। હું અહીં કપડાં ધોતી હતી મેં કીધું હું બતાવી દઉં કહું મકોડાની જાન જાય કે નહીં એમ કહું એમ તમને પાસેથી બતાવી દઉં હાલો। એવું છે ગાઈસ તો હું કપડાં ધોતી ને મને યાદ આવી ગયું મેં કીધું હારો તમને બતાવી દઉં। હું કહું સિટીવાળા કદાચ મારા બ્લોગ જોતા હોય એને આવું ન પણ દેખાય તો હું બતાવી દઉં ને। તો આપણે શું કહેવાય ઘર કાઢ્યું હતું જો અત્યારમાં કપડાં ધોઈને નવરી થઈશું અને એટલું તો અમારો સામાન છે બહાર બધું એમને કાઢી નાખ્યો છે અને ઘર આખું ખાલી કરી નાખ્યું છે। જો આખું ઘર ખાલી કરી નાખ્યું મસ્ત ઘર ખાલી કરી નાખ્યું છે ને હવે એને ધૂળઝાડા કરવાનું છે। આજ તો શું કહેવાય એકલી છું કારણ કે આ શું કહેવાય કંઈ કામ તો હોય નહીં, આપણે આખો દિવસ નવરા હોય ફોન જોયા કરવી તો પછી મને એમ થયું કે હાલો હું કહું શું કહેવાય ઘર સારું કરી નાખ્યું। હું દાદા એટલે કાઢું છું તો અહીં કાચમાં દેખાવ તમને દેખાડી દઉં। આઈફોન છે ને મસ્ત એવું છે ગાઈસ તો વિડીયો બનાવવા માટે લીધો છે। iPhone 16 લેવાનું છે પણ તમે બધા સપોર્ટ કરો ને મારા વિડીયો જોવો ને તો ચાલો આપણે સાફ સફાઈ કરી નાખીએ અને પછી સરસ મજાનું તૈયાર થઈ જાય ને એટલે બતાવું। તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે રુદ્રાક્ષ વાળા ઘરે। મેં તમને કાલ કીધું હતું કે હું તમને રુદ્રાક્ષનું આ ઝાડું છે કે છોડવું છે મને નથી ખબર, છોડ કયો ઝાડ કયો ગમે એ મોટું છે એટલે ઝાડું જ કહેવાય। આને જો સરસ મજાના શું કહેવાય રુદ્રાક્ષ આવ્યા હું તમને હમણાં ક્લોઝ કરીને બતાવું। એ રુદ્રાક્ષ હજી કાચા છે, પાકે ને એટલે એને ફોલીને એમાંથી નાનો એવો રુદ્રાક્ષ નીકળે અને પછી એને ફૂંકાવા દેવાનું હોય એ આ હાસા રુદ્રાક્ષ હોય એવું કહેવાય છે। એમ તો જે અમારા ગામમાં પહેલી વાર થયા છે પછી મોટું થાય હજી થોડાક રુદ્રાક્ષ આવશે એટલે હું ફરીથી તમારા આગળ પાછી આવીશ। અને તમે રુદ્રાક્ષનું ઝાડું અથવા તો હાસા રુદ્રાક્ષ જોયા હોય ને તો જરીક કોમેન્ટમાં એકવાર જોયા એમ કરી દેજો કોમેન્ટ। અને બસ આજના દિવસ માટે એટલું જ ને આ રુદ્રાક્ષનું ઝાડું છે બતાવો ભાઈ। આ નાના તો કે આ નાના હે જો આ હજી નાના હે અહીંયા આ બધા હજી નાના હે એ બધા મોટા થાય પછી બધા પાકશે અને પછી એમાંથી રુદ્રાક્ષ હોય એ પ્રોસેસ હું તમને હે ને
બતાવું હમણાં. તો બસ ગાઈઝ આજના દિવસ માટે એટલું જ હતું. તો શું કહેવાય, તમે એકવાર જરૂરથી કોમેન્ટમાં કરી દેજો કે રુદ્રાક્ષનું ઝાડવું તમે જોયું કે નથી જોયું, અને આપણે પણ વાળું પાણી કરી લીધું છે. તો બસ આજના દિવસ માટે એટલું જ તે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.